ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં દારૂના અડ્ડાઓ કેટલા સમયથી ચાલે છે, જેની એક યુવાને પોલીસ ફરિયાદ દાખલ કરતા આવારા તત્વોએ ભેગા થઈને પથ્થરમારો કર્યો હતો, જ્યારે 2 થી 3 મહિલાને ઈજા થતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં ઘણા સમયથી દારૂના અડ્ડાઓ ચાલે છે, જેને લઈને અકવાડા વિસ્તારમાંથી દીકરીઓને નીકળવું ભારે મુશ્કેલી ભોગવી પડી છે, જેની ફરિયાદ એક યુવાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા જેની દાજ રાખી આવારા તત્વો ટોળું લઈને આવીને પથ્થરોના ઘા ઝીકી 3 મહિલાઓને ઈજા પહોંચાડી હતી। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। આ બનાવ બનતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। સુરેશભાઈ જયંતિભાઈ ગામ અકવાડા। શું ઘટના બની, તમે કલેક્ટર રજૂઆત કરવા આવ્યા છો? કાલે છોકરીને માર્યો હતો, એમાં પોલીસ સ્ટેશને મેં રજૂઆત કરી હતી। એમાં વિશે કોઈ કાર્યવાહી ન કરી, પોલીસવાળાએ પૈસા ખાઈ ગયા ને છોડી મૂક્યા ને આજ સવારમાં મારી ઉપર મેં કાલ વાયરલ કર્યું દારૂ બાબતનો, આજ બધા મને 40 થી 50 જણા મારવા આવ્યા સવારમાં, પાણા પથ્થર તલવારું ધોકા બધું હતું ને અત્યારે કલેક્ટર ઓફિસે રજૂઆત દેવા આવ્યા છીએ। તમારે શું માંગ શું છે? કે દારૂ બંધ કરો, બીજું કોઈ માંગ નથી અમારી। દારૂ વેચે એ 15-20 વર્ષથી દારૂ વેચે છે ધબધબાટી ને 400 થી 500 લીટર દારૂ વેચે છે દરરોજનો એક જણો, એ 40-50 જણા વેચે છે। ફરિયાદ કરેલી છે? કેટલી ફેરે ફરિયાદ કરી, પોલીસવાળા કોઈ બધા પોલીસ આખા પોલીસ સ્ટેશન એનું ખાવકુડ્યું છે, અત્યારે 100 ધાડે પૈસા ખાતા હતા। હા, બધાને રજૂઆત જોઈએ ત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા છે। હા।